રાજ્યમાં તબીબી ક્ષેત્રે આવશે મોટી પારદર્શિતા. ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલથી દર્દીઓને ફાયદો થશે. લેબોરેટરી, દવાખાના અને બ્લડ બેંક માટે રજીસ્ટ્રેશન હવે ફરજિયાત કરાશે. ખાનગી ક્લિનિકને પણ ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવીને 12 સપ્ટેમ્બર 2026 કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 41 લાખ રજીસ્ટ્રેશન નોંધાયા. નિયમ ભંગ બદલ 10,000 થી 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે. રજીસ્ટ્રેશન નહીં કરાવનાર સંસ્થાને 3 નોટિસ ફટકારવામાં આવશે. 1,000 અને 2,000ની અલગ અલગ રજીસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવી છે. તમામ મેડિકલ સંસ્થાઓનો ડેટા સરકાર પાસે રહે તેવો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2022ના મૂળ કાયદામાં સુધારો કરી સર્વાનુમતે વિધેયક મંજૂર કરાયું. ગુજરાતની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, પ્રાઇવેટ દવાખાના, એલોપેથિક, હોમિયોપેથિક, લેબોરેટરી, બ્લડ બેંક બધા જ રજીસ્ટ્રેશન કરાવી અને રાજ્ય સરકાર પાસે તમામની માહિતી રહે, જેથી કરીને કોરોના જેવી પરિસ્થિતિની અંદર ગુજરાત સરકારના હેલ્થ વિભાગ સાથે ટાઈપ કરી ગાઈડલાઈન પ્રમાણે આ બધી સંસ્થાઓ ચાલી શકે. જે 2022માં આ કાયદો અમલીકરણમાં આવ્યો હતો, પરંતુ રજીસ્ટ્રેશન 41,000 જ થયા છે. આ 1 લાખ ઉપર રજીસ્ટ્રેશન થાય એ હેતુસર તમામ પ્રકારે, જેથી કરીને રજીસ્ટ્રેશન થયેલી સંસ્થા બોર્ડ પર પોતાનું રજીસ્ટ્રેશન નંબર ગુજરાત સાથે ટાઈપ છે એ ટાઈપનું એ રજીસ્ટ્રેશન નંબર લગાવી શકશે, જેથી કરીને લેભાગુ તત્વો, બની બેઠેલા ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો જે ક્લિનિકલ ચલાવી રહ્યા છે એ આપને ખ્યાલ આવી જશે કે આ રજીસ્ટ્રેશન સંસ્થા નથી. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌતમ ભેડા. તેમની સાથે વાત કરીએ. ગૌતમ, આ જે ડેટા હવે સરકાર પાસે રહે તે માટેનો એક પ્રયાસ કરાયો છે, જે સુધારા વિધેયક છે તેને સર્વાનુમતે મંજૂર પણ કરવામાં આવ્યું, પણ આની અસર શું દેખાશે? શું પ્રતિક્રિયાઓ મળી રહી છે આને લઈને? ચોક્કસ આજે મેડિકલ ક્ષેત્રના સુધારાઓ છે તેને લઈને તબીબી ક્ષેત્રની અંદર શું ચર્ચાઓ છે તેને લઈને આપણી સાથે સિનિયર ઓર્થોપેડિક અને આઈએમએના પૂર્વ પ્રમુખ ડોક્ટર હિરેન કોઠારી આપણી સાથે છે. સર, જે વિધેયક પસાર કરવામાં આવ્યું છે એને કઈ રીતના જુઓ છો? ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને લગતું જે વિધેયક વિધાનસભાની અંદર પસાર થયું છે એને હું એલોપેથીની ભાષામાં કહી શકું કે જેમ દરેક દવાની ફાયદા જેવી અસર હોય એવી એની અમુક સાઇડ ઇફેક્ટ હોય, અને પર્ટિક્યુલરલી જ્યારે આ કાયદાને લાગુ કરવામાં આવે છે ત્યારે એના ઘણા ફાયદાઓ છે, પણ એની સાથે સાથે એની જે સાઇડ ઇફેક્ટ છે એ સાઇડ ઇફેક્ટને કઈ રીતે મિનિમાઇઝ અથવા તો ઓછી કરી શકાય એને ધ્યાનમાં રાખી અને આ કાયદાની જોગવાઈ કરવી જોઈએ એવું મારું મંતવ્ય છે. કારણ કે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો હેતુ છે કે દરેકે દરેક રાજ્યની ક્લિનિકલ હોસ્પિટલો અને જે કંઈ દવાખાનાઓ છે એને સ્ટાન્ડર્ડાઇઝ કરવા, ટ્રીટમેન્ટને સ્ટાન્ડર્ડાઇઝ કરવી, દરેકે દરેકના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના રેટને ડિસાઇડ કરવા. આ બધી વસ્તુ સારી છે, પણ હવે જે રીતે ગુજરાતની અંદર મેડિકલ ફિલ્ડ છે અને પ્રાઇવેટ પ્રેક્ટિસની જે જરૂરિયાત સમાજને છે એ જોતા જો આ દરેકે દરેક નિયમોને સ્ટ્રિન્જન્ટ કાયદાકીય રીતે જો લાગુ કરવામાં આવે તો એવા ઘણા બધા લાયસન્સિંગની પ્રોસિજર છે, એવી ઘણી બધી ફેસિલિટીઝ છે જે ફેસિલિટી દરેકે દરેક નાની ક્લિનિકો કે જે સિંગલ ડોક્ટર ચલાવતા હોય, હા કોર્પોરેટ હોસ્પિટલો, મોટી હોસ્પિટલો એમ પણ એને બીએચમાં રજીસ્ટર થયેલી હોય, એની પાસે બધા લાયસન્સ ઓથોરિટી હોય. હવે નાના ક્લિનિકને જો આ બધા જ કાયદા આંખ બંધ કરીને એક જ લાકડીએ હાંકીએ એવી રીતે જો કરવામાં આવે તો એનો સરવાળે ખર્ચ હોસ્પિટલોને વધુ થશે, જેની અસર પેશન્ટની સારવાર ઉપર પડશે. અને આ અત્યારે આપણા રાજ્યોની અંદર જે મેડિકલ પ્રેક્ટિસ પ્રાઇવેટની છે એ એક ફેમિલી ડોક્ટરની જેમ ડોક્ટર દર્દીની સારવાર કરતો હોય છે. હવે જો દરેકે દરેક કાયદા લાગુ થાય અને એના જો દરેકે દરેક વસ્તુને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે તો એ દરેકે દરેક વસ્તુનો ખર્ચ અલ્ટિમેટલી તો પેશન્ટના ખિસ્સા ઉપર આવે એવું મને દેખાઈ રહ્યું છે. બીજી બાજુ સરકારનો એવો દાવો છે કે કોરોના જેવી પરિસ્થિતિની અંદર આ પ્રકારે સરકાર પાસે પૂરતી માહિતી હોય તો એને લીધે કોઈ ફ્યુચરની અંદર આ પ્રકારનો કોઈ પરિસ્થિતિ આવે તો એને સામે લડવા માટે આ ખૂબ જ મહત્વની બની રહે. એમ જોવા જઈએ તો જે ભૂતકાળની અંદર કોરોનાનો જ્યારે બનાવ બનેલો હતો દેશની અંદર, ત્યારે દરેકે દરેક પ્રાઇવેટ પ્રેક્ટિસરોએ જે કોર્પોરેશન અને ગવર્મેન્ટે નક્કી કરેલું હતું એ ગાઈડલાઈન પ્રમાણે દરેકે દરેક સારવાર કરેલી હતી અને દરેકે દરેક સારવાર ઉપલબ્ધ કરી હતી. પણ જ્યાં એક સરખી જે
નિયમ કરવાની વાત છે, એનો ફાયદો એ થાય કે ક્રોસપથી બંધ થઈ શકે. ચોક્કસ સાચી વાત છે, પણ ફક્ત એલોપેથીને આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જગ્યાએ જ્યારે સરકાર બીજી બધી પદ્ધતિઓને પ્રોત્સાહન આપે છે તો બધી પદ્ધતિઓની અંદર પણ આ રીતે રજીસ્ટ્રેશન કરવું જોઈએ. અને સરકાર અને દરેકે દરેક પદ્ધતિઓવાળા પણ એવું માને છે કે ક્રોસ પદ્ધતિની ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ, અથવા લોકો કરતા પણ નથી. તો એને પણ સ્ટાન્ડર્ડાઇઝ થાય અને દરેકે દરેક પદ્ધતિની યોગ્ય સારવાર પેશન્ટ સુધી પહોંચે અને મળે. ટૂંકમાં જે નાના તબીબો છે, જે સિંગલ ક્લિનિક ચલાવે છે, નાના ક્લિનિક ચલાવે છે, એના માટે કંઈક અલગ ક્રાઇટેરિયા હોવો જોઈએ. કારણ કે મોટા શહેરો છે, જે આપણે રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત એને ગણીએ તો એવા મોટા શહેરોની અંદર આ બધી વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝ કરવી શક્ય છે. પણ નાના નાના શહેરો, જે આપણું ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગની પ્રજા અત્યારે જ્યારે ગામડાઓમાં રહીએ છે, તો આવા લોકોને ત્યાંની હોસ્પિટલો અને જો આ એસ્ટાબ્લિશમેન્ટનું રજીસ્ટ્રેશન થાય તો કદાચ આર્થિક રીતે ન પરવડે અને એનો આર્થિક બોજો કદાચ આવનારી પેશન્ટને અને નવી પેઢી ઉપર પણ પડે. ચોક્કસ. તો આ જે નીતિ બનાવવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા, તેના લાભાલાભ જે રીતના સરે વાત કરી કે ઘણા બધા છે, સરકારે જે એમને એક પોતાનો પ્રતિભાવ છે કે જે નાના ક્લિનિકો છે અથવા તો ગ્રામ્ય લેવલના ક્લિનિકો છે એના માટે કોઈક અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ કરવાની જરૂર છે. જી આભાર આપનું જાણકારી આપવા માટે.